નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે આજે આપણે એક તદ્દન નવી વાત કરવી મેં જાણી છે જાણી મારી અનુભવે મારી બોલી પ્રમાણે એ વાત લઈને હું તમારી સામે પહોંચ્યો. સરસ સરસ. આજે કાલે આપણું સરહદી રાજ્ય આ બાજુ રાજસ્થાન, રાજસ્થાન આની મેળનું એમપી એમપી અને પેલી બાજુ તારી એટલે ગોવા. બરોબર કે એટલે આ સરહદી રાજ્યો તો એ બાજુમાં આલ્કોહોલનું સેવન કરવા માટે આધુનિક પેઢી જતી રહે. બરોબર છે. સરહદી રાજ્યો રાજ્યો બંદી એટલે આપણે એ બંદી છે એટલે મારા વાલા જાય કે જાય તો શું કરે, પાછા કોથળથી ભરી લાવે. બરોબર, ભરી લાવે અને કદાચ ઓવર પીતે ઓવર થઈ જાય લાવે તો વાટમાં દકડે, એક્સિડન્ટ થાય. એટલે પોલીસ છે આપણી એ તો કાયદેસર એના નિયમમાં આવે તો કરે છે, કાર્યવાહી કરવી પડતી એ તો કરે. કારણ કે આપણા મહીસાગર જિલ્લાના સન્માનીય એસપી સાહેબ હે સફીન હસન સાહેબ બહુ સ્ટ્રીક માણસ છે અને જબરદસ્ત એમને કામગીરી કરી આપણા નશામુક્ત આપણા જિલ્લાને બનાવવા હારું. એમને આપણે ધન્યવાદ આપીએ છીએ. પણ જ્યારે પીધેલો માણસ, કારણ કે તમારા 3 વર્ષ ડાક્ટર છે એટલે તમને પાકો અનુભવ છે, મારો અનુભવ ઓછો પડે. કારણ કે તમે માસ્તર હતો, હું માસ્તર હતો, પણ તમે મેડિકલ ક્ષેત્રમાં 3 વર્ષ ડૉક્ટર ભણાયા એટલે પાકું તમે જાણો. ખરું ખોટું? થોડું ઘણું સરળ ડાક્ટર એટલે માસ્તર કરીશ કે પાછા ઘેર આવે એટલે કે ભાઈ આવો પેશન્ટ આવ્યો તો આમ તો પીધેલો આવ્યો તો પીન પડી ગયેલો આવ્યો તો ફાટાફેટી કરાવવા આવ્યો તો એક્સિડન્ટ થયેલો આવ્યો તો આવું થાય. એવું થાય છે કે એટલે તમે વાતનો અનુભવ, માનતો અનુભવ નથી. પણ મારે વાત કરવી છે એવું જ્યારે સેમ્પલ લેવામાં આવે, સેમ્પલ લોહીનું સેમ્પલ લે કે કેટલા ટકા એ આનો આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે, આને કેટલા ટકા લોહીનું પ્રમાણ ની અંદર આને કેટલા ટકા દારૂ પીધો હોય એની ચકાસણી હાલતું લઈ લેવામાં આવે. કારણ કે દારૂની અસર સિદ્ધિ આ કરોડરજ્જુ અહીંથી થાય સિદ્ધિ મગજ ઉપર. પણ જ્યારે ઇન્જેક્શનથી લોહી લેવામાં આવે છે ને આ રીતે ખીચીને પછી આવી બોટલ હોય છે, બરોબર કે આવી બોટલ, એમાં બોટલમાં પેક કરવામાં આવે, લોહીમાં ભરવામાં આવે, બરોબર નાખીને. તો એમાં પછી આવી બોટલ હોય છે એ આખીથી ભરતા ના, એ તો એનું માપ હોય એટલું ભરે. એટલે ટૂંકમાં આપણે ગણિતની વ્યાખ્યા મૂકી દઈએ 2% ભાગ અને દેશી બોલીમાં વાત કરીએ અડધી હિ ભરવામાં આવે. અહીં 10 ભાગ ભરવામાં આવે છે અને અડધો ભાગ ખાલી રાખવામાં આવે છે. આખી હિ ભરવામાં નથી આવતું. કેમ? કારણ કે નેશે પહેલો એના આલ્કોહોલ પીધેલો હોય, આ જગ્યા ખાલી હોય એટલે શું થાય, વરાળ દ્વારા એનું બાષ્પીભવન થાય એટલે ઉપર જામ થઈ જાય. થાય કે નહીં થાય? સીધી ઉપર જામ થઈ જાય. જ્યારે એનો લેબોરેટરીમાં ટેસ્ટ કરે એ શીશી મોકલવામાં આવે કે જ્યારે પેલો મશીન દ્વારા એનું ચેકિંગ થાય એટલે ઉપરથી સીધું એનો જે વરાળ હોય છે એ ખેંચી લેવામાં આવે. બરોબર છે. હવે 0.5% હોય તો માણસ છૂટી જાય. બરોબર છે. 0.8% આવ્યું એટલે તમને આવી પડી. 0.8% એનું પ્રમાણ આવ્યું એટલે ખરેખર એને આલ્કોહોલ પીધેલો છે એ સાબિત થાય છે. બરોબર છે. આ સીધી પરીક્ષ છે. કારણ કે મારો અનુભવ છે, મારું પરીક્ષણ કરી દે બધા વર્ષોની અંદર કે અમુક સામાજિક
એના લીધે હા. થોડું બોતરેશન હતું હા હા એટલે થોડાક સમય પૂરતું મેં કરી નાખ્યું અને કર્યું એટલે પછી જબ્બર કરેલું એટલે મને પાકો અનુભવ છે પણ આવા તમાશા આપણે કર્યા નથી હા એટલે હવે કરવા નહીં જોઈએ એ બિલકુલ ગલત ચીજ છે આ બરોબર કે પણ જ્યારે એ લોહી લીધા પછી શીશીની પેક કરવામાં આવે જ્યારે પરીક્ષણમાં જાય છે એટલે લેબોરેટરીમાં શું કરે હલાવે નથી હલાવતા હલાવે બરોબર છે એટલે બધું બાષ્પીભવન થાય આની ઉપર તો જમા થઈ જાય એટલે સીધું પેલો મશીનથી ચેક કરે એટલે ઉપર થઈ જાય મળી જાય કે આ ખરેખર આ ભાઈ દારૂ પરસોત્તમ દાસ ટાઈવર સાહેબે દારૂ પીધેલો છે એવું સાબિત થાય બરોબર કે ના સાબિત થાય સાબિત થઈ જ જાય 0.8 એટલે મરી ગયા બરોબર જ્યારે લોહી લે કે એવા તો કોઈ સ્પીડ આવે કે આમ કરેલી કહેવાનું આવે કે તો એમાં પણ આલ્કોહોલ આવે હા એ બી સ્પિરિટમાં એવું જ આવે એવું જ આવે જો એનાથી લોહી લીધું એટલે સીધું પકડાય પેલા પકડાઈ જ જાય બરોબર કારણ કે એનું થાય વિડીયોગ્રાફી થાય શરૂઆતથી માંડી અને છેક સુધી વિડીયોગ્રાફી થતું હોય છે બરોબર છે કારણ કે મને અનુભવ છે સિવિલ કોર્ટનો સેશન કોર્ટનો હાઈકોર્ટનો તમામ આયોગો ચાલે તાલુકાના મહિલા આયોગથી રાજ્યના મહિલા આયોગો સુધીનો ઘણો જ કરવો અનુભવ છે બધી કલમો પછી પસાર થયેલો હું માણસ છું એટલે મને પાક્કો અનુભવ છે આટલો વિસ્તાર આપણો જાણ્યા ભાઈ બરોબર છે જ્યારે કોર્ટમાં કેસ ચાલે એટલે બચાવ પક્ષનો વકીલ હોય એ કોર્ટમાં જજ સાહેબની સામે શું કરે દલીલ કરે હવે પેલો સ્પિરિટથી લોહી લીધેલું હોય એટલે પેલું સ્પિરિટ આવી ગયો પીધો નથી પણ સ્પિરિટ ના લીધે એને આલ્કોહોલ આવ્યો છે એટલે છટકબારી પહેલી તો એ આવે બરોબર છે હવે પછી બીજી દલીલ કઈ કરે છે પેલો વકીલ કારણ કે પેલો જે વરાળ છે કે તમે સીધે સીધું વરાળનું પરીક્ષણ કર્યું છે વાસ્તવમાં લોહી જે નીચે છે લોહીનું પરીક્ષણ તમે કર્યું નથી બરોબર છે પછી બીજી કઈ ત્રીજી દલીલ કઈ કરે આપણી પોલીસ છે શાનદાર પોલીસ છે મહાન કરી આપણે કોઈ પોલીસ સ્ટેશનમાં એનું સેમ્પલ આવે કે પાછો જાણે અજાણે ખુલ્લું રહી ગયું હોય ઉડી જાય એ દલીલ કરવામાં આવતી હોય છે એટલે આવી છટકબારી જે ગુનો કરે છે એને મળી જતી હોય છે બરોબર છે આલ્કોહોલ બાબતની થોડીક આપણે વૈજ્ઞાનિક રીતે આ ચર્ચા કરી બરોબર કે ખોટી હોય મારી વાત માફ કરજો કારણ કે જે મિત્રો નથી જાણતા એમને જણાવવા માટેની આજની વાત આપણે કરીએ છીએ કઈ રીતે આનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ થાય છે હા કઈ રીતે માણસ છટકી જાય વાસ્તવમાં જો ગુનેગાર છે કઈ રીતે છટકી જાય છટકી જ જાય મોટા ભાગના પીધેલા માણસો છટકી જ જાય આવી રીતે એવું થાય અને કઈક અંશે આપણે વાતે વાત સાંભળ્યું છે સેમ્પલ પણ બદલાઈ જતો હોય છે કેમ કે જો નીટ જેવું નીટનું પેપર ફૂટી જતું હોય આ બદલવી એ બદલવી સામાન્ય વાત છે તમારા જેવા લોહી કાઢીને એ બદલી દેવી છે 5-20 રૂપિયા હોય એટલે સામાન્ય વાત છે એમાં કાંઈ એ નથી મોટી વાત એટલે કહેવાનો મતલબ મિત્રો એમ છે આપણે આવું પરીક્ષણ થાય છે અને થવું જ જોઈએ આવું પરીક્ષણ થાય છે અને થવું જ જોઈએ પણ દારૂ ના પીવું જોઈએ બરોબર નશો નાશનું મૂળ છે નશો નાશનું મૂળ છે જનરલી નશો કરવાથી નાશ થાય છે એ ફરજિયાત છે દારૂથી હાલો નાશ જ થઈ ગયા મનુષ્ય જીવનની બરબાદી લીવરને બગડી જાય અંદર ફેફસા બગડે ગરમ જાય ગરમ જરાક કદાચ છે ને એટલે અંદર ના આવે બળી જાય એના લીધે પછી આ માણસ અકાળે અવસાન પામે કારણ કે આ જે આપણે પેટ્રોલ આવે છે ને એમાં સફેદ પેલું નાખવામાં આવે છે પદાર્થ બરોબર છે પેટ્રોલની અંદર બી એમાં બી નાખવામાં
હા અને આજે આપણે સાફ કરવાનું જે હા એની અંદર આપણે સેનિટાઈઝર એમાં બી એનું પ્રમાણ આપવું હોય છે, આલ્કોહોલનું પ્રમાણ આવે છે. એટલે મિત્રો તકેદારી રાખવી. આજે કાલે લગ્નની સિઝન હે સાહેબ, લગ્નની સિઝન હે અને ડીજે રમવાનું આમ તો રમાય તો નહીં રમાય, નહીં રમાય. આવું જોડી કાઢી દે. બોટલી પીવી પડે પછી જ રમાય. બાટલી પી તો રમાય તો રમાય નહીં. એટલે કાલ્પનિક વાર્તા બધી ઊભી કરી છે મિત્રો. એટલે એની વાહ નથી પડવા જેવું. બરોબર કે પૂછી દો, પૂછી જુઓ. પેલો બોકડો નહીં, પેલો અલીજી અલીલા બોકડા જો ગામમાં બેઠા બેઠા હલે. નસરગંડીને પાના ખાઈ એમ કે નસરગંડીને પાના ખાઈ દે એમ કે ભાઈ. એટલે કદાચ ખોટું લાગે મિત્રો તો માફ કરજો. નાની મોટી ભૂલો ક્યાંક ને ક્યાંક થતી હોય છે, વહીવટમાં પણ ભૂલો થતી હોય છે ઉતાવળમાં. એટલે આવી બધી કાળજી રાખવી જોઈએ. હા, એટલે જે ખરેખર વાસ્તવિકતાનો અણસાર લાભ બહારની વાત કરી છે જે ગૃહ માલિકની. બરોબર છે. જોવા